જે ઘણાના ત્યાં ઘણા માતાજી હોય ને, ઘણા માનો કે 100%માં 80% એવા હોય કે માતાજી તો આવા પર રોઈને જતા રહે ને. ઘણાને હોય કે ભાઈ માતાજી તો આયા પર રોઈને જતા રહ્યા ને કશું બોલ્યા નહીં. એનું કારણ છે કે માતાજીને દુઃખ પડ્યું એટલે માં કોની આગળ ગાણું ગાય? એના જે કોઈ છે નહીં. હવે 100 વર્ષ પહેલા જૂની માતા હોય, હવે એના દીકરીઓ તો બધા ભગવાનના ઘેર ગતાર્યા હોય ને, એટલે માતા કહેતી હોય કે ભાઈ મારું કોઈ નથી. પણ આપણે માને એવું કહીએ ને કે માં તમે રોશો નહીં, તમે રાજી થાવ ને, અમે તમારા ને તમે અમારા છીએ, તો પાછી હસથી બોલતી થાય. આ ઘણા માતાજીઓને જે તે ઠપકા આલે છે ને, ઠપકા આપે માતાજીને. તું આવી છો, તું પેલી છો, તું તો બોબડી છો. અલા એ માં છે, એ ધાર છે ને, તો તારી 72 પેઢીમાં કોઈ બોલતું નહીં થાય. એટલે માને ખોટા પેલા કરશો, મેણા મારશો. માં બોલે તો ઠીક છે, ના બોલે તો રોઈ ને. ચલો આવી માં તમારા ઘરે આવી, અને ખાસ કે તમારા ઘરે જો કદાચ તમે બેઠ્યા હોય ને તમારી માનું ભજન કરતા હોય અને માં રોવે એટલે માનવાનું કે તમારી અસલ શિકોતર આવી. આ કળિયુગની અંદર રોવા વાળી હોય ને તો એક શિકોતર. એ એવું કહે છે કે 200 વર્ષ પહેલા મારા 3 દીકરા હતા, ભગવાનના ઘેર ગયા. આજે હું મારા દીકરા વગર ફરું છું, મારું કોઈ નથી. એટલે માં રો બોલે નહીં. પણ એમ કહું છું કે એટલું કહેજો કે માં તું જે કોઈ દેવું હોય, અને હું એવું કહું છું કે રોવા વાળી હોય ને તો એક શિકોતર. તમારા ઘરે કોઈ માર હોય ને એનો શિકોતરના નામનો દીવો કરજો, અને પછી 5 માણસ બેજો ને બોલા લઈને તો મારા અવતારમાં ખોટ પણ મેળડી છો. એટલે એવું ના વિચારશો કે માતાજી રોવે ખરી. માતા છે ને એટલે દુઃખ પડે ને તો એ કોની આગળ રોવે, કોની આગળ પોતાની વેદના કરે. તમે મને કહી દીધું કે માતાજી મારે 10 વર્ષથી દુઃખ છે. તમારી 76 માતાને 210 વર્ષ દુઃખ પડ્યું. એ કોને કહેવા જાય? એને નારાયણ, ઈશ્વર ને પરમાત્મા ને મહાદેવને કીધું ને મહાદેવે મેલડીને મોકલી છે. ના ગૌવા કળિયુગમાં તો મારા અવતારમાં ખોટ પડે. ઉશુદ વર્ષપરા નદી ગંધરપ્યા મેલડી છો. એટલે ભગવાને મને મોકલી છે, ભગવાનનું કાર્ય કરું છું. એવું ના વિચારશો કે મેલડી જ કળિયુગમાં જબરી છે. ના, હું એવું કહું છું કે બ્રહ્માણીય છે ને તોય જબરી છે, ખોડિયાલ હોય તો જબરી છે, ચાઉંડ હોય તો જબરી છે, બૂટ બલાડ કે બેચરા હોય ને તોય જબરી છે. અને એવું કહું છું કે કોઈ જબરું નથી. તમારી ભક્તિ જબરી હોવી જોઈએ. જેની ભક્તિ જબરી હશે ને એની માં એને ઉભી રહેશે. તાવ હોય કે તડકો હે એની જોગમાં એને ઉભી રહેશે. જેની ભક્તિ જબરી હશે ને એ ભગવાનનો ઉભો રાખશે ને ન્યાય પોતાનો લેવા આવશે. એવી જબરી થશે. એટલે ભક્તિ જબરી હોવી જોઈએ. માં કોઈ જબરી નથી. ભગવાને ધરતી ઉપર માં મોકલીને તો એવું નથી કીધું કે 100 ગ્રામ મેલડી તું લઈ જા ને 500 ગ્રામ ચાવણ તું લઈ જા. માં તો માં મોકલી છે, પણ તમે બધા ભેદભાવ કરી નાખ્યો કે મેલડી છે એટલે મેલી છે, ખોડિયાલ છે એટલે ચોખ્ખી છે, કાળકા છે એટલે મેલી છે, જોગણી છે એટલે મેલી છે, સતી છે એટલે ચોખ્ખી છે. તોય આજે કળિયુગમાં હું મેલડી તમારી માન ચોખ્ખી કરું છું. મને ઓળખો તો ઓળખાય. મેલડી એટલે કે મેલી કહેવાય. આ હજારો લાખો વર્ષ પહેલા તમારા મગજની અંદર એક બેસાડી દીધું મેલડીના નામનો ડર બેહાડી દીધો કે મેલડીનું નામ ના લેવાય, મેલડીની બાધા ના લેવાય, મેલડીની માનતા ના લેવાય, મેલડીના મંદિરે ના જવાય, મેલડી તો મેલી કહેવાય. તો એમ કહું છું કે તમારી 1000 વર્ષ માતા હોય કે ઘરમાં 50 દીવા થતા હોય ને એને બોલતા કરવા હોય ને તો હું મેલડી જોઈએ. અરે એમ કહું છું કે તમારા મન મેલા છે, મન ચોખ્ખા કરો. માં તો બધી ચોખ્ખી દૂધ જેવી છે, હોના જેવી છે. માં તો હોના જેવી છે. તમે હોના જેવા થયા નથી, રહેતા નથી, એટલે તમે દુખી છો. અને માં છે ને એટલે કોઈને દુઃખ હાલતી નથી. આ તો માણસોની માન્યતા એવી છે કે મશાણી મેલડી મેલી, મશાણી મેલડી તો આમ, મશાણી મેલડી તો શ્રીફળ, મશાણમાં મેલડી પૂજાતી હોય. હું એવું કહું છું કે ભગવાને મારો લેખ મહાણામાં લખ્યો તો એમાં મારો વાંક હતો. આ શંકર ભગવાને મને મહાણામાં બેહાડી તો મારો વાંક હતો. હું એમ કહું છું. પણ ના, હું બેઠી છું ને ત્યાં તોય ત્યાં ભગવાનના ઘેર જતા તમને પવિત્ર કરીને મોકલું છું. એટલે બેઠી છું. હું મેલી હોત, હું મશાણી મેલડી મેલી હોત તો મારો પ્રસાદ તમે ખાધો તો તમારી માં કહે નહીં કે મશાણી મેલડીનો પ્રસાદ નહીં ખાવાનો. આ તમને બધાને તમારી માતાઓને મશાણી મેલડી પાસે મોકલવા વાળી હોય ને તો તમારી માતા જ છે. આ તમારી ખોડિયાલ માં કે મેલડી માં ઘરે બેઠા હોય ને ચાવણ માતા તો એ કહે છે કે અમૃતની મેલડી પાસે જાઓ. અને તમે મારી પાસે આવો છો
અહીંયા ખાવ છો, પીવો છો, આનંદ કરો છો. માન્યતા મગજમાં છે ને, જે ગયડા મૂકીને ગયા કે મેલડી મેલી હોય, મેલડી મેલી નથી. પણ કળિયુગમાં મેલડીની બીક લાગતી હતી ને, એટલે ઘરે ઘરે મેલડીને હટાડી. આ વર્ષો પહેલા, આજથી 100 વર્ષ પહેલા મેલડીને દરેકના ઘરેથી હટાવવામાં આવી. કેમ હટાવવામાં આવી? કે મેલડી છે એટલે જબરી છે, મેલડી કોઈના બાપની નહીં થાય. અને વર્ષોના વર્ષો જશે ને તોય પોતાનો ન્યાય લેવા ઊભી થશે. એટલે ઘરો ઘરોમાંથી મેલડીને કાઢી નાખી, તોય આજે પાછી મેલડી ન્યાય કરાવવા આવી ને. અને જેના જેના ઘરે મેલડી હોય કે ના હોય, જેના ઘરે મેલડીના દીવા થતા હોય કે ના થતા હોય, પણ હું એવું કહું છું કે દીવો નહીં કર્યો હોય તો ચાલશે, શ્રીફળ નહીં આલ્યું હોય તો ચાલશે, એક નાની સુખડીનો પ્રસાદ આલ્યો હશે ને સાચા ભાવથી દર્શન કર્યા હશે તો તમારી માં બોલતી થશે, એવા આશીર્વાદ આપું છું. અને મેં કોઈને ભેદભાવ કર્યો નથી. માં એટલે માં કહેવાય. હું તો એમ કહું છું, તમારા ઘરે બેઠી હોય કે હું અહીંયા હોય, માં એટલે તમારી માં એવી આશા રાખશે કે મારા દીકરા મને શ્રીફળ આલે, મારા દીકરા મને ચોખાનું નિવેદ આલે, મને સુખડીનો પ્રસાદ આપશે, મારા વસ્તી મારી દીકરા બધા બેસશે, મારી આરતી કરશે. એવો ભાવ હોય ને એમનો, એવો જ મારો ભાવ છે કે મને મળવા આવશે, મને સુખડીનો પ્રસાદ આપશે, એક ચુંદડી ઓઢાડશે, મારા માટે ફૂલહાર લાવશે. જેટલું તમે મારા માટે લાવો છો ને એટલું 1000 ગણું તમારા ઘરે આલવા આવું. એટલે કોઈ માતા મેલી અને કોઈ કેવું કહેતું હોય ને મૂર્ખનો સરદાર કે મેલડી મેલી છે, તો હું એને એમ કહું છું કે તારા બાપનો 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 બાપ નતો ને ત્યારની પાવાગઢમાં બેઠી છું. અરે તમારા બાપ દાદા નતા, જેને માતાઓ નથી જોઈ, તમારા બાપ દાદા હતા કે નતા, ત્યારની હું માતા મેલડી છું, સ્મશાનમાં બેઠી છું. તો હું એવું કહું છું કે મેલી ચોખ્ખીની વાત નથી, અહીં તો કાંટાથી કાંટા ધર્મરાજાના ત્યાં તોલીને આપું ને એ મેલડી છો. મનની અંદર માં બેઠી હશે ને તો તમારી માં મારી વાત જરૂરથી સાંભળતી હશે. તમે બેઠ્યા છો, તમારી હૃદયમાં માં બેઠી છે ને માં બેઠી છે ને તો તમે સાંભળો ને તમારી માય સાંભળે છે મેલડીને. કારણ કે તમે ઘરેથી નીકળ્યા તો દીવો કરી નીકળ્યા હશે. અરે દીવો ભૂલી ગયા કે નથી કર્યો સમયસર, કે સમય નતો મળ્યો દીવો કરવાનો, પણ અહીંયા આવીને તમે યાદ તો કરીને ને. જેને જેને યાદ કરી છે પાછી આવીને ઊભી રહે. માને કોઈ ડાકલાની જરૂર નથી, મને કોઈ નરઘા વગાડવાની જરૂર નથી, મારી આરાધ કરવાની જરૂર નથી. સાચા હૃદયથી યાદ કરો ને પાછી દીવામાંથી નીકળી નાઈને ઊભી રહું તો મારું નામ મેલડી નહીં. અરે કદાચ આ કળિયુગ છે તો કોઈક રીહી ગયેલી માતા તમારી હોય ને તો એને કદાચ ડાકલાની જરૂર પડી જાય, એને નરખાન તબલાની જરૂર પડી જાય. મને યાદ કરો ને આજે આવીને ઊભી રહું છું. મને દુનિયાનો ખૂણે નવખર ધરતીમાં દેશ હોય કોઈ વિદેશ હોય, 7 દરિયા પાર કરો યાદ કરો ને તો અમૃતની મેલડી પાછી જાય. આ કળિયુગમાં કોઈની માતા જાય છે કે નહીં જતી મને એવી ખબર નહીં, પણ હું વિદેશમાં કહું છું કે મને યાદ કરો ના આવું તો બરી અવતારમાં ખોટ પડે. અંદરનો ભાવ હોવો જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે માં કહે છે તો મારા માના શબ્દે ચાલવું જોઈએ, માના શબ્દોનું પાલન કરવું જોઈએ. મારા જે કોઈ ગુનાન ભૂલ થયા છે એને સુધારવા જોઈએ અને સવાર સાંજ કહેવું જોઈએ કે માં તમે અમારા ને અમે તમારા છીએ. જો આટલા શબ્દો તમારી માને તમે કહેશો તો તમે આખું, તમે નહીં તમારું પરિવાર, તમારી પેઢી કે તમારું આખું કુટુંબ હશે ને એ દરેક સુખી સુખી ને સુખી થશે. જે દીવા કરો, જેટલા દીવા કરો, જેટલા વાગ્યે કરો, સાચા હૃદયથી કરવાના, સાચા ભાવથી કરજો. તમારા કુળદેવીના મંદિરમાં નવા દીવા કરતા તમારા અસલ તમારા ઘરે તમારી કુળદેવીનો દીવો થતો હોય, કાળકા હોય, ચામુંડ હોય, ખોડિયાલ હોય, બ્રહ્માણી હોય, બહુચર હોય કે હર્ષિદ હોય, એનો દીવો હોય તો એનો દીવો ઉજળો રાખજો. કારણ કે ઉજળા રાખે તો તમારી જોગમાયા, તમારી કુળદેવી. આ માણસો છે ને એટલે ભૂલા પાડી દે. હવે માણસ તો તમને બતાવીને ગતો રહ્યો, કરવાનું તો તમારે આવ્યું ને. હું તમને એમ કહું કે તમારે 10 દીવા કરવાના, તમે બધા કરવાના ને, પણ મારે સાચો દીવો ને સાચા દેવની ઓળખ જ તમને કરાવીશ. મારા 10 દીવા નથી બતાવવાના, 10 દીવા કૃપાના આશીર્વાદ ના આલે. અસલ દીવો